રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે અંદાજિત 48 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, જેમાં સર્કિટ હાઉસ, રોડ, રસ્તા, પાણી, શૌચાલય, વીજળી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગત બજેટમાં 10 કરોડ રૂપિયાની સુવાલી બીચના વિકાસ માટે મંજૂર કરવામાં આવ્યો હતો. સુરતીઓ અને દક્ષિણ ગુજરાતના લોકો માટે પર્યટન સ્થળ તરીકે ડેવલપમેન્ટ કરવા માટે કામ શરૂ કરી દેવાયું છે. સુરત શહેરમાં પર્યટન સ્થળને વિકસાવવા માટે તારીખ 24 અને 25 એમ 2 દિવસ માટે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. 7 કરોડના ખર્ચે સુવાલી બીચ સુધીનો 10 મીટર પહોળો રસ્તો બનાવાયો છે. 2 કરોડ 20 લાખના ખર્ચે ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. 25 લાખના ખર્ચે સહેલાણીઓ માટે શૌચાલય બનાવવામાં આવશે. સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા સુરતમાં ફરવા લાયક સ્થળ વિકસાવવા માટેની દિશામાં એક નવા નિર્ણયો લઈ રહી છે. બીચ ફેસ્ટિવલમાં લોકો સરળતાથી હાજર રહી શકે તેના માટે અલગ અલગ પોઈન્ટ પરથી બસની વ્યવસ્થા કરવામાં આવશે. સહેલાણીઓ માટે ઊંટ સવારી અને ઘોડે સવારી, બાઇક રાઇડ્સ જેવી વિવિધ રાઇડ્સની મોજ તથા રમતગમતના શોખીનો માટે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, કબડ્ડી, ટગ ઓફ વોર, લગોરી જેવી સ્પોર્ટ અને એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કર્યું છે. પરિવાર મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાવર અને ડિઝાઇનર સંસ્થા ફ્લાય 365 દ્વારા માસ અવેરનેસની થીમ સાથે કાઇટ ફ્લાઇંગ એક્ટિવિટીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાસ્ય કલાકારો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકો માટે સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય, રાજ્યના મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ અને સુવાલી વિસ્તારના 84 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના સતત પ્રયત્નોથી સુરત શહેરને દર શનિ રવિવારે પરિવારજનો જોડે જે ડુમ્મસ જ એક વિકલ્પ હતો, તેની સાથે સાથે સુવાલી બીચને ડેવલપમેન્ટની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે. હું સર્વપ્રથમ તો માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષે બી બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે 24 અને 25મી ફેબ્રુઆરીએ સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો આ સુવાલીનો જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમતગમત, સાહિત્ય, ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ બીચ ફેસ્ટિવલે 8 વર્ષ પછી ફરી એકવાર આપણા બે લોકપ્રતિનિધિઓના પ્રયાસથી શરૂ કરવામાં આવ્યું છે. સુવાલી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, પ્રવાસી સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણી શકે, વેચાણ સ્ટોલ, સ્થાનિકોને રોજીરોટી મળે, તે માટે રાજ્ય સરકાર, જિલ્લા, તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા બે લોકપ્રતિનિધિઓના પ્રયાસથી રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે 48 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે
48 કરોડ રૂપિયા આ બીચ પર અનેક વિકાસ કામો માટે ખર્ચાશે અને બીચનું આવનારા દિવસોમાં સંપૂર્ણ રૂપ બદલવા માટે આ ગ્રાન્ટ ખૂબ ઉપયોગી થશે. સર્કિટ હાઉસ, રોડ રસ્તા, પાણી, શૌચાલય, વીજળી આવા વિવિધ પ્રકલ્પો ત્યાં હાથ ધરવામાં આવશે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બી આપણા આ સુવાલી બીચના ડેવલપમેન્ટ માટે 10 કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર 3 ભાગમાં 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. 7 કરોડના ખર્ચે સુવાલી બીચ સુધીનો 10 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવ્યો છે. હું આદરણીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈને અભિનંદન આપું છું. એક લોકપ્રતિનિધિ તરીકે ત્યાં સ્થળ પર ઊભા રહીને આ રોડ રસ્તાની કામગીરીની શરૂઆત કરાવડાવી અને ગણતરીના દિવસોમાં એ કામગીરી પૂર્ણતાના અંતે પહોંચવા આવી છે. આવનારા દિવસોમાં આપણા સુરત શહેરના નાગરિકો જ્યારે ત્યાં જશે ત્યારે કોઈ બી પ્રકારની ટ્રાફિક કે રોડ રસ્તાની એને તકલીફ ના પડે, અવર જવરની તકલીફ ના પડે તે માટે આ નવી વ્યવસ્થાઓ ઊભી કરાવવામાં આવી છે. 2.20 કરોડના ખર્ચે ત્યાં નવું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. 25 લાખના ખર્ચે ત્યાં જે સહેલાણીઓ અવર જવર કરતા હોય છે તેના માટે શૌચાલય બનાવવામાં આવશે. રાજ્ય સરકાર, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 24-25મી ફેબ્રુઆરી દરમિયાન સુરત શહેર નજીક 84 તાલુકામાં આવેલ સુવાલી બીચ ખાતે સુવાલી બીચ ફેસ્ટિવલ કાર્યક્રમ 2024નું જે આયોજન કર્યું છે તેના માટે આદરણીય ધારાસભ્યશ્રી માટે પાસેથી એક માંગણી કાલે જ આવી કે સામાન્ય પરિવારો બી સુવાલી બીચનો આનંદ માણી શકે. જેની પાસે પોતાનું વાહન ના હોય, જે પોતાના પરિવાર સાથે તેમને સુવાલી બીચ જોવો હોય તેના માટે તાત્કાલિક સરકારી બસની વ્યવસ્થા કરવી જોઈએ. આદરણીય ધારાસભ્યશ્રીની માંગથી કાલે બપોરે 3 વાગે અડાજણ બસ ડેપોથી એક એસટી બસની શરૂઆત કરાવવામાં આવશે. દરરોજ બપોરે 3 વાગે ત્યાંથી ઉપડશે અને સાંજે ત્યાંથી પરત ફરશે. આ સંપૂર્ણ નવી બસ કાલથી સુરત શહેરના નાગરિકો માટે ચાલુ કરવામાં આવશે. તબક્કાવાર રવિવારે અગર બસની સંખ્યામાં વધારવાની જરૂર હશે તો એ બી વધારી આપવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.